પાત્રની માટે અને એમાં લખીને એમને મોકલેલું પણ અમને કે બહુ સારું વ્યક્તિત્વ, આખી જિંદગી પરિવારની માટે જેને મજૂરી કરી એવા પૂજ્ય રમણ બાપા મા માટે દુનિયાભરના કવિઓએ લખ્યું છે, પણ બાપ માટે રાજભા ચારણની એક કવિતા છે, એક રજૂઆત છે. ઉપાધિ કોઈ તું કરે માં એ હરી હું બાપ બેઠો છું, હરી તારો બાપ બેઠો છું. હમણાં જે મેચ રમાશે ને ક્રિકેટની, એમાં જૂની ભારત અને પાકિસ્તાનની મેચ કદાચ કોઈને જોઈ હોય, જે જૂની ભારત અને પાકિસ્તાનની મેચ થતી એની અંદર સચિન જે છે બરાબર રન મારે કે ન મારે, એનું પરફોર્મન્સ બરોબર હોય કે ના હોય, એની તબિયત બરાબર ઓકે હોય કે ના હોય, પણ 11 ખેલાડીઓની જે 11 છે પ્લેઇંગ 11 ની અંદર સચિનનું નામ હોય ને, ભલે રન મારે કે ના મારે 2 નંબરની વાત છે, ખાલી એનું નામ હોય, અડધી મેચ ભારત જીતી જાય અને પાકિસ્તાન અડધી મેચ હારી જાય, એની હાજરી કાફી હતી. હું એમ કહું છું પરિવારની અંદર બાપ પણ એવું પાત્ર છે સાહેબ, એ કદાચ ઓછું જોતા હોય, ઓછું બોલતા હોય, ઓછું સાંભળતા હોય, પણ આંગણાની અંદર બાપ ખુરશી ઢાળી અને બેઠો હોય ને, એની હાજરી કાફી છે. અને સંતાનોના ખભા ઉપર બાપ જ્યારે હાથ મૂકી દે અને એક બાપ એમ કહી દે બેટા હજી હું બેઠો છું, એટલે દીકરા હોય કે દીકરી હોય એને જીવવાની હિંમત મળી જાય. ઉપાધિ કોઈ તું કરે માં હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. જગતમાં કોઈથી તું ડરમાં એ હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. આ દીકરાઓને ઘણી વખત બાપુજીએ કીધું હશે કે હજુ હું બેઠો છું, હજી હું બેઠો છું. અને પાછળ માવડિયું જે અવાજ કરી રહ્યા છે, ઓ માવડિયું, વાતો કરવી હોય ઘરે જઈને કરો, આ ભજનમાં થોડું ધ્યાન રાખો સારું એમ, કારણ કે ભજનમાં બેસી અને આપણે પોતપોતાની જ વાતો કરતા હોય પછી ભજન કરવાનો મતલબ શું એમ. दूर दरियाમાં ફેંકી દઉં, દૂર દરિયામાં એ હજી તારો બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરે માં એ હજી તારો બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું.
જગતના લોડથી લડવા તમે ગણશ્રીથી લડવા. ઘણી વખત જીવનની અંદર ઘણી વખત પરિસ્થિતિ એવી આવતી હોય કે બાપ જે છે એને એના બાળકોની ઉપર ગુસ્સો કરવો પડે, એને એના બાળકોની ઉપર ખીજાવવું પડે, બાળકોને ઠપકો આપવો પડે. કારણ અમુક જગ્યાએ બાપ જે છે ને એને જગત જોયું હોય, એને દુનિયા જોયેલી હોય, એટલે અમુક વખત એને પોતાના સંતાનોને કહેવું પડે કે આ કરાય, આ ના કરાય. ઘણી વખત બાપે પોતાના બાળકોની ઉપર ગુસ્સો કરવો પડે છે, પણ બાપનો જે ગુસ્સો છે ને એ મૂર્તિકાર જેવો છે. એક મૂર્તિકાર સીડી અને હથોડો લઈ, ટાંકણું અને હથોડો લઈ અને એ પથ્થરની ઉપર ઘા કરતો હોય ને તો એ પથ્થરને તોડવા માટે નહીં, એ પથ્થરને નષ્ટ કરવા માટે નહીં, પણ એની અંદરથી મૂર્તિને આકાર આપવા માટે. એમ બાપ પણ જો ક્યારેક પોતાના બાળકો ઉપર ખીજાતો હોય, બાપ પણ જો ક્યારેક પોતાના બાળકોની ઉપર ગુસ્સે થતો હોય ને તો એની પ્રતિભાને આકાર આપવા માટે, એનું નુકસાન કરવા માટે નહીં, એનું હિત કરવા માટે નહીં, એને આ જગતના તાઢ અને તડકાની સામે તૈયાર કરવા માટે, એને જગતના સંઘર્ષોની સામે તૈયાર કરવા માટે. જગતના લોઢથી લડવા અને ગણશ્રીથી લડવા. કરું છે તાન હું જડમાં, કરું છે તાન હું જડમાં, એ હતી તારો બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. તું કે સગડું તારું, અરે કહે તો આભું તારું. તું કે સગડું તારું અને કે તો આભું તારું. આ દુનિયાનો દરેક બાપ, એ બાપની ઈચ્છા તો એવી જ હોય કે હું મારા સંતાનોના ચરણોની અંદર દુનિયાનું સારામાં સારું સુખ આપી દઉં, હું જગતની તમામ ખુશીઓ હું મારા બાળકોને આપું. દુનિયાનો દરેક બાપ એની ઈચ્છા તો આ જ હોય, પણ ક્યારેક પરિસ્થિતિ એનો સાથ નથી આપતી, ક્યારેક પરિસ્થિતિ વિપરીત હોય. એટલે હું સમાજના બાળકોને કહું છું, બાપ ઘણી વખત બાપુજી કોઈ વસ્તુ માટે ના પાડે ને તો બહુ જીદ નહીં કરવી. કારણ કે તમારી પાસે ખૂટશે ને તો તમે એની પાસે માંગી શકશો, પણ જો એની પાસે ખૂટશે તો પછી એ કોની પાસે માંગશે? ઘણી વખત એવું બનતું હોય બાળકો જે છે એ દેખાદેખી પાછળ ખર્ચો કરે. ફલાણાના લગ્નમાં આવું ફંક્શન રાખેલું એટલે અમારા લગ્નમાં રાખવાનું, ફલાણાએ રિસેપ્શન રાખ્યું તો અમારે રાખવાનું, ફલાણાએ આવી ગાડી મંગાવી તો અમારા માટે આવી ગાડી મંગાવી. આ બાપ છે ને એના ખીચામાં હોય કે ના હોય સાહેબ. ઘણી વખત બોલતો હોય એટલે ઇફેક્ટ થોડું કાઢતો બોલતી વખત ઘણી વખત એવું બનતું હોય બાળકોની બીમારીનો કોઈ પ્રશ્ન હોય, બાળકોના ભણવામાં કોઈ જરૂરિયાત હોય, આ બાપ જે છે ને એના ખીચામાં હોય કે ના હોય. જેબ ખાલી હો મગર મના કરતે નહીં દેખા. આ બાપ કેવડું મોટું પાત્ર છે સાહેબ કે જેબ खाली हो मगर मना करते नहीं देखा. मैंने बाप से अमीर इंसान नहीं देखा. मैं बाप की अमीर मानस नहीं भाई. तू के ये सागरो तारो अरे कहीं तो आभू तारो तारा हाथ तू जिसू करे माँ
એ હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. જે ઘરની અંદર રહેતા હોય, ઘરના ખૂણે ખૂણેથી, એની ઈંટે ઈંટમાંથી જેનો પ્રેમ, જેનો પરસેવો, જેનો ઉધમ, જેનો પરિશ્રમ, જેની લાગણી, જેની દયા અને જેની ઉદારતા, ઘરના ખૂણે ખૂણેથી જેના પરસેવાની ગંધ આવતી હોય, આ જગતનું એક પાત્ર એટલે પિતા. મહિનો થાય એટલે ઘરમાં બિલની રમઝટ છૂટે. ટીવીનું બિલ ભરવાનું હોય, લાઇટનું બિલ ભરવાનું હોય, ગાડીના હપ્તા ભરવાના હોય, મકાનની લોનો ભરવાની હોય. અવાજ ના કરતા. ઓ બેન, થોડાક આગળ જઈને અવાજ કરો, તમારું જે કામ હોય. કારણ કે આ ભજનમાં પછી મેળ જ ના પડે. અમે બોલતા હોય, તમે બોલતા હોય, તેનો કોઈ મતલબ નહીં. અને થોડીક મર્યાદા જાળવવી. આ પ્રસંગ, એવા પ્રસંગે આપણે મળ્યા છીએ ને, કોઈ હારો પ્રસંગ હોય ને આપણે અવાજ કરતા હોય તો એમાં અમને વાંધો નથી. પણ એક જીવની પાછળ ભેગા થયા છે, એક બાપને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા. એટલું તો આપણને ખબર હોય ને સાહેબ, એટલું તો આપણને ખ્યાલ હોય કે આપણે કયા પ્રસંગે મળ્યા છીએ. ઘરની અંદર મહિનો થાય એટલે બિલ અનેક આવે, પણ આ બધાય બિલ ભરતા ભરતા જે પોતાનું દિલ સાચવીને રાખે ને, એ પાત્ર એટલે પિતા. એક બાપ, આ બાપ અને દીકરાનો સંબંધ કેવો હોય એની મારે વાત કરવી છે થોડી. અને સમાજ બેઠો હોય ને એટલે અમને કહેવાની મજા આવે કે અમારે કંઈક વાત કરવી હોય તો અમે કરી શકીએ એમ. એક કરોડપતિ માણસ, બહુ મોટી ફેક્ટરીનો માલિક છે. લગભગ 61 વર્ષની એની ઉંમર થઈ એટલે એ પોતાની આખી જે ફેક્ટરી છે શૂન્યમાંથી એને સર્જન કર્યું છે. મજૂરી કરી કરી અને એક લેવલે પહોંચ્યો છે, એક ફેક્ટરી ઊભી કરી છે, બહુ મોટો બિઝનેસ ઊભો કર્યો છે. 61 વર્ષની ઉંમરે એને થાય છે કે હવે હું આ જે જંજાળ છે બધી દીકરાના હવાલે કરી દઉં, દીકરાને બધું આપી, દીકરાને બધું સોંપી અને હવે મારે નિવૃત્ત થઈને નિવૃત્ત જીવન જીવવું છે. 60 વર્ષની ઉંમરે એ જે પોતાનું બધું કારભાર છે પોતાના દીકરાને આપી અને પોતે ગામડે ચાલ્યો જાય. એકાદ મહિના પછી એ બાપને એમ થાય છે કે આ બિઝનેસ મેં દીકરાને આપી તો દીધો, પણ દીકરો બરાબર કરે છે નહીં. દીકરો મારા બિઝનેસને બરોબર સંભાળી તો રાખે છે ને, મારા બિઝનેસની અંદર એને વિકાસ તો કર્યો છે ને. એ જોવા માટે બાપ મહિના 2 મહિના પછી દીકરાની ઓફિસે જાય છે. ભાઈ, આ નાસ્તો આપણે શ્રદ્ધાંજલિ પછી રાખ્યો તો સારું હતું એમ. હા, અત્યારે નાસ્તામાં મજા નહીં આવે ભાઈ. નાસ્તો કરવા માટે જાય છે. દીકરો ધંધો કેવો કરે છે, સીડી ચડી દીકરો ઓફિસની અંદર બેઠો છે, દીકરાની આગળ જઈ અને બાપ બધી ચર્ચા કરે છે. જય હો, આવો. અમારા વિજાપુરના વતની અને ભજનની દુનિયાના એક પીઠ કલાકાર, બહુ સારું એવું ભજનની દુનિયામાં જેનું નામ છે. અને અત્યારે થોડુંક પરિસ્થિતિ એવી હતી કે થોડાક બહાર હતા, બાકી અમારા ગ્રુપમાં મેન કલાકાર બે જેવા કરતા હશે એવા લગભગ મેં ક્યાંય સાંભળ્યા નથી. ઉત્તર ગુજરાતની અંદર એવા પંડ્યા સમાજનું ઘરેણું જેને કહેવાય. બાપ આયે અને પૂછપરછ કરે છે કે બેટા, દીકરો એક એક વસ્તુ પોતાના બાપને કહે છે, બાપુજી જો આ ધંધાની અંદર મેં આ રીતનું કર્યું, અહીંયા મેં આ રીતનું કર્યું, અહીંયા મેં આ રીતનું કર્યું. બાપ જોવે છે તો દીકરો ઉત્તર પ્રગતિ કરી રહ્યો છે. બાપનો જે ધંધો હતો ને એની અંદર 2 ગણો દીકરાએ વધારો કર્યો છે. બાપ ખુશ થઈ જાય છે, હરખાય છે. દીકરા ઉપર રાજી થઈ અને બાપ દીકરાથી વિખૂટો પડતો હોય, દીકરાને વિદાય આપી અને એ ફરી પાછો પોતાના મુકામે જવા માટે નીકળતો હોય, પણ એમાં બાપને એક વિચાર આવે છે કે દીકરાએ પ્રગતિ કરી, દીકરાએ સફળતા મેળવી, એ તો બહુ સારી વાત છે, પણ આ પ્રગતિ એના માથા ઉપર તો નથી ચડી ગઈ ને.
આ સફળતા એના માથા ઉપર તો નથી ચડી ગઈ ને. એટલે બાપ એ દીકરાના ખભા ઉપર હાથ મૂકી અને પોતાના દીકરાને પૂછે છે કે બેટા, તે ધંધો તો બહુ સારો કર્યો છે, પણ મને એક વાતનો જવાબ આપીશ? દીકરો કહે છે કે હા બાપુજી બોલો ને. અને ત્યારે બાપ દીકરાને પ્રશ્ન પૂછે છે કે બેટા, તારી નજરમાં દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ કોણ છે? અને ત્યારે દીકરો જવાબ આપે છે બાપુજી હું. હા, આ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ હું છું. ઘડી બે ઘડી માટે બાપ વિચારમાં પડી જાય છે. ફરી પાછો સવાલ પૂછે બેટા, હજુ એક વખત વિચારીને જવાબ આપ. અરે વિચારવાની જરૂર નથી બાપુજી, હું જ આ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ હું છું. બાપને એમ થાય છે કે આ બધું ઊભું તો મેં કર્યું છે, દીકરાના હાથમાં તો બધું પાકું ભાણું મળ્યું છે, આને તો બધું બનાવ્યું મળ્યું છે, આ શૂન્યમાંથી સર્જન તો મેં કર્યું છે. દીકરો એમ કહે છે કે શક્તિશાળીમાં શક્તિશાળી હું. ફરીવાર બાપ પૂછે છે બોલ બેટા, આ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ કોણ છે? બીજી વાર દીકરો જવાબ આપે છે પિતાજી હું. હું સાંભળ્યું બાપે. એટલે બાપને ખ્યાલ આવી ગયો કે આપણો નિર્ણય થોડો કવડો પડ્યો. આ દીકરાના હાથમાં સંપત્તિ આપવાનો, ઓકે કોઈ વાંધો નહીં. બાપ જે છે દીકરાની વિદાય લઈ એનો એક પગ ઓફિસમાં છે અને એક પગ ઓફિસના પગથિયાની બહાર છે. પગથિયામાં ઊભો એ બાપ ફરી પાછો પેલા દીકરાને કહે છે કે બેટા, તારા જોડે તારા ખભા ઉપર હાથ મૂકીને તો 3 વખત પૂછ્યું, તું એમ કહે છે કે હું. પણ દીકરા હવે જાઉં છું. દીકરા એક છેલ્લી વખત પૂછું છું, હવે મને હાચે આતો જવાબ આપ કે આ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ તારી નજરમાં કોણ છે? અને ચોથી વખત દીકરો જે જવાબ આપે છે, જવાબ જુદો છે. એ દીકરો બાપને કહે છે પિતાજી તમે. હા બાપુજી, આ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ આપ છો. અરે બેટા, પહેલા 3 વખત મેં તને પ્રશ્ન પૂછ્યો ત્યારે તો તું મને એમ કહેતો હતો કે શક્તિશાળી હું છું, અને હવે તું એમ કહે છે તમે છો. આ તારો જવાબ બદલાવાનો એનું કારણ શું? અને ત્યારે ભારત વર્ષના દીકરાએ જે જવાબ આપ્યો છે ને સાહેબ, ભારત વર્ષનો એ દીકરો પોતાના બાપને કહે છે બાપુજી, પહેલા 3 વખત આ જવાબ બદલાનો ને એનું કારણ એ છે કે પહેલા 3 વખત તમે જ્યારે મને પૂછ્યું હતું અને મેં તમને જવાબ આપ્યો તો પિતાજી હું શક્તિશાળી છું, એ એટલા માટે આપ્યો તો કારણ કે તમે જ્યારે જવાબ પૂછતા હતા ને, પ્રશ્ન પૂછતા હતા ને, ત્યારે તમારા હાથ મારા ખંભા ઉપર હતા. હું જ્યારે જવાબ આપતો હતો ત્યારે મારા બાપના હાથ મારા ખભા ઉપર હતા. અને હવે મારો જવાબ છે પિતાજી તમે. એનું કારણ એક, તમારો હાથ મારા ખભા ઉપર નથી. પિતાજી, આપનો હાથ જો મારા ખભા ઉપર હોય તો આ દુનિયામાં મારાથી શક્તિશાળી બીજું કોઈ નથી. અને એક તારો હાથ જો ઉતરી જાય ને પછી તો હું કશું નથી. પિતા રોટી હે, પિતા કપડા. હા, તાલી વગાડી શકો તમે, હા એમાં કોઈ પેલું એ નથી એમ. અને થોડુંક વગાડશો તો અમને મજા આવશે, પછી આમના બેઠા રહેશો તો અમને કઈ ખબર નહીં પડે એમ. મેં તમને પહેલા કીધું ને, અંધારામાં દોતા હોય એટલે પછી ખબર ના હોય કે દોણામાં જાય છે કે બહાર જાય છે. હા, અમુક તો એવા હોય સાહેબ, અમે આજે વાત કરી હોય 2 દાડા પછી કદર કરે કે પેલી વાત બહુ સારી કરી, પણ ત્યારે હતા જ ભાઈ, ત્યારે થોડું કીધું હોત તો અમને મજા આવે એમ. पिता रोटी है, पिता कपड़ा है, पिता मकान है, पिता नन्हे से परिंदे का बड़ा सा आसमान है. ओम व्यास नामना कविની कविता છે कि पिता रोटी है, पिता कपड़ा है, पिता मकान है, पिता नन्हे से परिंदे का बड़ा सा आसमान है. पिता है तो घर में हर पल राग है. एक बाप जीतो है ત્યાં સુધી પરિવાર હર્યો ભર્યો હોય. पिता है तो घर में हर पल राग है. पिता से ही माँ की चूड़ी, बिंदी और सुहाग है. पिता है तो बच्चों के सारे सपने हैं. હું ઘણી વખત આ સમાજના યુવાનો જ્યારે મને સાંભળતા હોય, સમાજના બાળકો જ્યારે મને સાંભળતા હોય એટલે હું હજુ સમાજના યુવાનોને, સમાજના બાળકોને કહું છું કે દુનિયાના સર્વેમાં ભલે કોઈ કદાચ અનિલ અંબાણી કે મુકેશ અંબાણી દુનિયાનો મોટો કરોડપતિ હોઈ શકે,
જગત આખાના સર્વેમાં કદાચ કોઈ ઇલોન મસ્ક કે કોઈ બિલ ગેટ્સ દુનિયાનો સૌથી મોટો કરોડપતિ હોઈ શકે, પણ મારા સમાજના બાળકો માટે, આપણી માટે તો આપણા બાપથી મોટો આ દુનિયાનો બીજો કોઈ કરોડપતિ ના હોઈ શકે. મારા સમાજની માટે, મારા સમાજના બાળકો માટે દુનિયાનો સૌથી મોટામાં મોટો અમીર કોઈ હોય ને તો એ આપણો બાપ હોવો જોઈએ સાહેબ. અને એક માણસ એ જો પરિવારને છોડી, પત્નીને છોડી, બાળકોને છોડી અને ગિરનાર જતો હોય, જંગલમાં જતો હોય ને એને આપણે જો સાધુ કહેતા હોઈએ, એને જો આપણે સંત કહેતા હોઈએ, તો પોતે કમાયેલી તમામ મિલકત, પેટે પાંટા બાંધી બાંધી અને ભેગી કરેલી તમામ સંપત્તિ જે પોતાના પરિવારના નામે કરી અને મોતનું કફન ઓઢીને મરી જાય છે, એ બાપ પણ તો એક સંત છે, એ બાપ પણ તો એક સાધુ છે. એટલે હું ખાસ બાળકોને કહું છું कि बाप का अमीर या गरीब होना नहीं, अरे बाप का अमीर या गरीब होना नहीं, बाप का होना सबसे बड़ी दौलत है. बापનું હોવું બહુ મોટી મિલકત છે, બાપનું હોવું બહુ મોટી સંપત્તિ છે. અને આ તો આપણને બહુ મફતમાં, આ મા બાપ બે એવા પાત્ર છે બહુ મફતમાં આપણને